રાતનો ગજરો બને મારી ખોડિયાર દેવી મેઘલી રાજમાં મારી ખોડિયાર તને મારી કોણ કરે પોકાર રાતના 12-1 નો સમય બને રાતના 12-1 નો સમય બન્યો પણ મેંદા જોગરાણાનું અવસાન થઈ ગયું સાહેબ અવસાન થઈ ગયું ને પછી માથે 2 મહિનાના વાણા વાઈ ગયા ત્યાં સુધી તો કુટુંબ પરિવાર સગા વાલા કાકા કુટુંબ બધાય જેનો એકનો એક દીકરો ઘુંગસ્યો છે કોઈ ખોળામાં બેહીને દૂધના વાટકા પાય હે અને 2 મહિનાના વાણા વાઈ ગયા પછી કોઈનું નથી સાહેબ આ જગતનો ન્યાય છે સાહેબ પણ 2 મહિનાના વાણા વાઈ ગયા પછી નેહડામાં કોઈ એને ખબર પૂછતું બંધ થયું ને તેથી અલકોતર ભરવાડની દીકરી જહબાઈ જે મેંદા ભુવાના ઘરના હતા ને પોતાનો 9 વર્ષનો દીકરો ઘુંગસ્યો સાજલ સાપરામાં હોતો છે ને એની સામે નજર કરી અને આંખની માનમાંથી બોર જેવડા આહુડા મંડી ગયા પડવા ગયા મારી ખોડિયાર મારી તને લાડ લડાવનારો તારી લોબડીનો ઓઠીને ધૂણનારો મારો ભૂવો મારા માથાનું સતર તો મારી આ લોક છોડીને પરલોકમાં આવ્યો ગયો મારી આજ 2 મહિનાના વાણા ભાઈ આવે મા દીકરાની કોઈ આ નેહડામાં સંભાળે લેતું નથી પણ માં જો એક દીકરાને મેકીને હું કઈ બીજું ડગલું ભરું ને તો હું અલગોતરની દીકરી છું મારું કુળ લાદે મારી મારું કુળ લાદે તો લાદે પણ આજે તારી લોબડી ઓઠીને દુનિયામાં ખોડિયાર કરતો ને મારી ભુવાનું નામે લાદે મારા મઠમાં બેઠેલી મારી ખોડિયાર લાદે આખી રાત ખોડિયાર મારે આહુડે આવ નહીં અને સાહેબ કે માલધારી ભરવાડની દીકરી 9 વર્ષના દીકરો હુઈ ગયો છે ને ઓરડાની માલપા એકલી સાજલ સાપરામાં બેઠી રોવે મારી આ દુનિયાની માલપા 9 વર્ષનો મેકીને એનો બાપ તો વિયો ગયો પણ મારી આ 9 વર્ષનો માલધારીનો દીકરો મારાથી મોટો થશે કે નહીં થાય છેલ્લે સાહેબ પોતાના ધણીની જે લોબડી હતી ને ખોડિયારની એ લોબડી સામે આમ નજર કરી અને માથે ઓઢેલું કાળું ઓઢણું મોઢા આડું દઈને શું કામ બાજુમાં બીજા માલધારી નો સાંભળે કે આ બાઈ રોવે છે આહુડા પાડવા બહુ હેલા છે આહુડા પીવા બહુ અઘરા છે પણ જહબાઈ કે રોવું રોહિયાળી રાત ખોડિયાર મારે આહુડે આવી નહીં કાં વહી ગઈ બેંદા ભુવાની હારે સમસાર આટલું બોલીને ત્યાં તો ખીતીએ પડી હતી ની લોબડી હલવા મળી ગઈ
કીધું ને હૃદયથી કરો હાંકલો. એ ભરવાડની બાઈએ હૃદયથી હાંકલો કર્યો ત્યાં ખીતીએ લોબડી ટીંગાથી લોબડી હલવા માંડી અને લોબડીમાંથી ખોડિયાર બોલી જહાબાઈ આમાં તું મને ખોડિયાર ને મેણું મારેસ કે મેંદાની હારે હું શમશાનમાં વહી ગઈ? રોશ નહીં બાપ, હું ખોડિયાર તારી ભેળી જ છું. આ મારો અત્યારે ઘોડિયા છે ને કાલ ઘોડે સડે એવડો થઈ જાય, પણ આગળ ઉપર ક્યારેય આ નેહડામાં માલધારી કોઈ તમારી સામે લાકડીયું તોડીને ઉભા થાય ને તેથી આ લોબડીને ધરતી ઉપર મેકી અને ત્રણ તાળી પાડીને જો ફાટેલી લોબડીમાંથી ઊભી ન થાવ તો તારી મારી ધુઆ ફૂલની ખોડિયા. જહાબાઈ, દુનિયામાં કાળા માથાના માનવી અમને દેવીઓને ન ઓળખી શકે, પણ તારી માથે મારા 9 વર્ષના ઘુંગસિયા માથે ક્યારેક જો ગાની ખરી જેવી દુઃખની વાદળી ઘેરાય ને ત્યારે મારી લોબડીને ધરતી ઉપર મેકીને 3 તાળી પાડ અને લોબડીમાંથી જો જવાબ ન આપું તો હું મેંદા છોકરાના ની ખોડિયાર. પણ સાહેબ, કહેવતમાં કીધું જ્યારે કોઈ પણ માણાની પડતી આવે ને ત્યારે બધી બાજુથી આવે. પછી બાઈ તો હિંમત હારી ગઈ હતી ને એને હિંમત આવી ગઈ કે ના ના અમારી માં અમારી ભેગી છે, કાલ મારો દીકરો મોટો થઈ જાય છે. સાહેબ 8 દી થયા, 8 દી અને જુનાગઢની મારી પાસેથી હાથ હાંઠ્યું લઈ અને જુનાગઢના કામદાર સિપાહીઓ આવી અને નેહડામાં પૂછ્યું કે ભાઈ બોલો મેંદો ભૂવો હતો ખોડિયારની લોબડી લઈને ધૂણતો તો એ મરી ગયો એવી વાત અમે સાંભળી છે. અને નેહડો હોય એમાં વાલાય હોય ને વેરીએ હોય, બધા આપડા ન હોય. જેને વેર હતું ને એને આંગળી ચીંધી જો ઓલી હામી બાઈ કાળું ઓઠણું ઓઠી હાથમાં હામેણો લઈને વાસી રમનારી દેવી એ મારી અનંતપુરના એક મારા ભરવાડુના મઢની કાળી લાગણી મારી મોમાઈ ખોડિયાર તને વારી જેમાં એ મોમાઈ રમે મારી ખોડલ રમે મારી ખોડલ રમે બહુ વાકુળમાં મોમાઈ રમે મોમાઈ રમે માં ખોડલ રમે હું વાકુળમાં મોમાઈ રમે. ખમા જજે માડી ખમા જજે ભુવાના કુળમાં ખમા કેજે. ખોડિયારી અમારા પરિયા અનાથ મે ખોડિયાર દેવ
માય ખોડિયાર અરે રે માંડી આવતી મઈ આઠમે ખોડિયાર દેવ જરૂર આવશું